સો હેલો એવરીવન, વેલકમ બેક ટુ મેની વિડિયો. તો ફરીથી આપણા બાકાચીકીના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. એન્ડ ગાઈસ, ઘણા દિવસો પછી આપણે આવી ગયા છીએ લોંગ વિડીયોની અંદર. અને ટાઈમની વાત કરીએ ને તો જોઈ લો તમારી રીતે જ તે બરાબર છે. બપોરને 1:15 તવા આવી ગઈ છે. એટલે ઘણા દિવસ પછી આપણે આપણો બ્લોગ કન્ટિન્યુ કર્યો છે. આટલા દિવસ તો આપણે ખવાઈ ગયા હતા, જોકે શોર્ટ વિડીયોની અંદર બરાબર છે. લોંગ વિડીયો નહોતા બનાવતા. એન્ડ ગાઈસ, પહેલાં તો હું દેખાડી દઉં, જોઈ લો આ કાચ પર પણ દેખાડી દઉં. ઓકે ગાઈસ, તો કેમ છો? આઈ હોપ તમને બ્લોગ તો મિસ કરતા રહેશો બરાબર છે. અને વ્યૂની વાત કરીએ ને તો જોઈ લો. ઓકે ગાઈસ, જોઈ લો આવો કંઈક વ્યૂ છે આજનો. વરસાદ આવે એવું મને લાગે બરાબર છે. તોય જોકે હવે કંઈક કહેવાય નહીં. અને મિત્રો, વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે આપણે હવે નવા ટ્રેન્ડિંગ છે ને, આપણે ઓલા વિડીયો ચાલુ કર્યા જો પોસ્ટરવાળા, જેમાં ઇન્સ્ટાગ્રામ છે, આ વાઈફાઈ છે, વોટ્સએપ છે, પછી આ મીટા એપ છે, ફેસબુક છે. આટલા રોલ આપણે 5 રોલ કરવાના છે. આ 5 રોલની અંદર આપણે બહુ મહેનત કરવાની છે. અને કાલના શોર્ટની અંદર આપણે ઓલા ઉનાળો અને ચોમાસું 3 ભાગ કર્યા હતા એના, કેમ કે વિડીયો બહુ મોટો થઈ ગયો હતો. એટલે બાકી મારે તો એક જ વિડીયોની અંદર લાવું હતું. એટલે 3 આના બરાબર છે અને 5 આ શોર્ટ વિડીયોના છે. બોલો લ્યો મિત્રો, આ બધું બાદ છે અંદર ને એવું બધું, લડાઈ ને એવું બધું આવશે બરાબર છે, કોમેડી ને એવું છે. એટલે આ વ્લોગ પણ આપણે અત્યારે શૂટિંગ કરશું એનું. તો ચાલો હવે શૂટિંગ કરી લઈએ, તો તમને દેખાડું શૂટિંગ કેવું હોય ને કેવું નહીં. તો ચાલો કન્ટિન્યુ. અને વિડીયોમાં નવો હોય તો લાઈક છે, સબસ્ક્રાઇબ એન્ડ ફોલો કરી દેજો બરાબર છે. આવા વિડીયો જોવા માટે અત્યારે તે ફોલો કરી દેજો. તો ચાલો હવે શૂટિંગ કરી નાખીએ ગાઈસ. કંઈક આ રીતે આપણે સેટઅપ અત્યારે કર્યો છે રિંગ લાઇટનો, જોઈ લો. તો ચાલો હવે રિંગ લાઇટ ચાલુ કરીએ, તમને બધાને દેખાડું. લોંગ વિડીયોની અંદર મેં તમને રિંગ લાઇટ દેખાડી જ નથી. તો ચાલો પહેલાં ચાલુ કરી નાખીએ. પાવર આવી ગયો, પાવર આવી ગયો. ઓકે ગાઈસ, જો આના મિત્રો કલર બી ચેન્જ થઈ છે, હું તમને અહીંથી દેખાડું. જોઈ લો, આ ફર્સ્ટ, હવે આ વ્હાઈટ, બ્લુ, આવા ને અલગ અલગ કલર છે ને. આપણે 12 આવે કલર રિંગ લાઇટમાં, 12 કલર એ બરાબર છે. પછી પ્લસમાં તમે રાખી શકો, માઇનસમાં રાખી શકો, પછી તમારા વિડીયો ઉપર આધાર, તમને જેમ મજા આવે. હું તો જો કે આ જ તે કલર રાખું છું મોટા ભાગે, કેમ કે આ છે ને એકદમ લેમ્પનો આપણે હોય બરાબર છે. પછી એક આ કરી નાખીએ એટલે ચહેરો છે ને વ્હાઈટ વ્હાઈટ દેખાય વિડીયોની અંદર બરાબર છે. એટલે આવી કંઈક આપણે કારીગરી કરી છે, કંઈ વાંધો નહીં. હવે સૌથી પહેલાં આપણે કપડાં ચેન્જ કરી નાખીએ, પછી પોસ્ટર ચોંટાડી દઈએ. તો ચલો કન્ટિન્યુ. તો ગાઈસ, કપડાં તો ચેન્જ કરી લીધા છે. હવે વારો આવી ગયો પોસ્ટર ચોંટાડવાનો. પોસ્ટર જો કે પહેલાં આપણે રોલ કરવાનો છે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પાર્ટ 1. આના મિત્રો પાર્ટ છે ને 5 આવવાના છે અલગ અલગ રીતે બરાબર છે. અત્યારે તમને દઈ દઉં, હાઈકોર્ટ સુધી જાહે એટલે સમજી જાઓ બરાબર છે. એમાં આટલા રોલ આવવાના છે. ફર્સ્ટ પાર્ટમાં આપણે પહેલા પાર્ટની અંદર છે ને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ આ બે આવવાના છે. તો સૌ પ્રથમ આપણે ઇન્સ્ટાગ્રામને ચોંટાડી દેવાના બરાબર છે. અને વોટ્સએપની અંદર આપણે વ્હાઇટ ટી શર્ટ સિલેક્ટ કર્યું છે બરાબર છે. એટલે કંઈક આવી રીતે આપણે કહીએ બરાબર છે. તો ચાલો હવે ચોંટાડી દઈએ. અત્યારે તમે જોઈ લીધું, આપણે ઇન્સ્ટાગ્રામ તો કરી નાખવું છે બરાબર છે. આવું કંઈક લાગે છે. અને હવે આપણે શૂટિંગ કરી નાખીએ બરાબર છે. જો રિંગ લાઇટ બધું ઓકે જ છે ગાઈસ. હવે આપણે શૂટિંગ કરવાનો ટાઈમ છે, હાલો શૂટિંગ કરી નાખીએ. ઓકે હાલો ગાઈસ, બાય બાય. સો ગાઈસ, ઇન્સ્ટાગ્રામનો પહેલો પાર્ટ અહીંયા કમ્પ્લીટ. હવે આપણે કરીશું બીજો પાર્ટ. અને બીજા પાર્ટની અંદર હું તમને બતાવીશ કે શૂટિંગ કેવી રીતે કરીએ આપણે બરાબર છે. તો ચલો હવે હું તો કેમેરો એક જગ્યાએ ગોઠવી લઉં, પછી તમે જોતો શૂટિંગ કેવી રીતે થાય કેવી રીતે નહીં. તો ચલો કન્ટિન્યુ.
ઇન્સ્ટાગ્રામનો ફાઇનલી આપણે ઓલું કહેવાય ને કે રોલ ખતમ થઈ ગયો, બરાબર છે. હવે વારી આવી છે વોટ્સએપની અંદર કોઈ ધમાકેદાર. અને મિત્રો આપણે એક આ ઇન્સ્ટાગ્રામનું શૂટ કરતા 5 ભાગમાં કેટલી વાર લાગી ખબર? અડધી કલાક. જોઈ લો, અડધી કલાક મિત્રો વાર લાગે. એટલે હજી છે ને 4 તો વેટિંગમાં છે, બોલો. બરાબર છે. હવે હાલો ફટાફટ શૂટિંગ કરી નાખીએ, પછી એડિટિંગ કરવું પડશે ને, બરાબર છે. તો ચાલો હવે કન્ટિન્યુ. ફાઇનલી વોટ્સએપનો પણ વારો ખતમ આ રીતે, બરાબર છે. ને ટાઈમ લીધો છે વોટ્સએપે 5, 10, 15 અને 20 મિનિટનો એક શૂટિંગ કરવા માટે. આ ખાલી એક પોસ્ટરનો જ તે 20 મિનિટ થઈ. કેટલી? 20 મિનિટ. ઓલા પહેલાં 3 મિનિટ થઈ હતી. કઈ? ઇન્સ્ટાગ્રામની. એટલે કઈ વાંધો નહીં, જોઈ લો. 5 સ્ક્રિપ્ટ ઉતારવાની હોય આપણે વિડીયો. આમાં છે ને 5 વિડીયો ઉતરે, બરાબર છે. એટલે વાર લાગે, કેમ કે અત્યારે જે શૂટિંગ ફોનમાં ઉતરે ને એમાંથી સ્ક્રિપ્ટ ઓલામાં રાખવાની, અહીંયા રાખવાની, પછી જોઈન બોલવાનું. કેમ કે મોઢે તો આટલું બધી સ્ક્રિપ્ટ તો ન યાદ રહે, બરાબર છે. કઈ વાંધો નહીં. હવે કોનો વારો છે એ તો નથી ખબર. આપણે સ્ક્રિપ્ટમાં જોઈન છે ને કરી નાખીએ, હાલો. તો ચલો કન્ટિન્યુ. મીટા એપ આપણે ફાઇનલી કરી નાખ્યો એ વિડીયો શૂટ. અને આટલી રીતે આપણે મીટા એપ હોઈ ગયા ને ચોથા છે શૂટે. અને શું દ્રશ્ય છે ને દેખાડું. વરસાદ આવ્યો, જોઈ લો. કીધું તું ને વરસાદ આવશે. ઓકે ગાઈસ, હજી એટલો બધો વરસાદ નથી ચાલુ થયો, બરાબર છે. કઈ વાંધો નહીં. વરસાદમાં છે ને મિત્રો લાઇટ વહી જાય છે. આપણે લાઇટ જાય ને એની પહેલાં એક પાર્ટ બાકી છે ને 5મો, એ કરી નાખીએ શૂટ, પછી મળીએ, બરાબર છે. વિડીયો શૂટિંગ પછી. અને મિત્રો જોઈ લો, તમારા ભાઈ આખો લુક જ તે ચેન્જ કરી નાખો. મીટા એપનો લોગો છે આ. જો કે તમને મહિન્દ્રાનો લોગો લાગતો છે, પણ હકીકતમાં મીટા એપનો જ છે. એટલે આવું કંઈક છે, બરાબર છે. મેં ChatGPT આગળ આ મીટા એપનો લોગો લીધો હતો, જો કે આખી સ્ક્રિપ્ટ જ તેને લખી દીધી છે, એટલે આપણે એની આગળ રાખ્યું. પણ આ બંધ થઈ ગયું, એનો મજા. હાલો કન્ટિન્યુ આપણે વિડીયો શૂટિંગ કરી નાખીએ. ગાઈસ ફાઇનલી આપણે 5 છે ને શૂટિંગ થઈ ગયા છે. અને આ વાઈફાઈનો જે લોગો નીકળવા માંડ્યો છે, આપણે શાંતિથી નીકાળી જ દઈએ, બરાબર છે. અને મિત્રો કપડાં બોલો આવી રીતે મેં કર્યું છે કાંઈક ખેલ. અને મિત્રો વરસાદની વાત કરીએ તો તમને અહીંથી દેખાડી દઉં, બરાબર છે. જોઈ લો, હજી ઝરમર આવે. એટલો બધો નથી આવતો, જો કે મારે નાવા જવું હતું, બરાબર છે. જો આવે જ ને તો હરખો વરસાદ, પણ કંઈ વાંધો નહીં. હજી હરખો આવશે વરસાદ તો આપણે પાછા નવા જશું. અને જમવાની મિત્રો બાકી આપણે શૂટિંગમાં છે ને ટાઈમ કેટલો, કલાક ને 10 મિનિટ ગઈ છે, બરાબર છે. આવી ગયા છે તો હજી આપણે જમ્યા નથી. તો સૌથી પહેલાં આપણને બહુ ભૂખ લાગી છે, એટલે જમી લઈએ થોડુંક. પહેલાં તો આ બધું હંકેલો કરવો પડશે. પહેલાં તો એમ કરી નાખીએ, બરાબર છે. તો ચલો હવે કન્ટિન્યુ. સો ગાઈસ, વીજળીના કડકડા બોલતા હોય, પવન આવતા હોય, અને એમાંય મારે કંઈક કહેવું હોય તો નથી ખબર. તમે ડાયલોગ યાદ કરી લેજો. અને મિત્રો વાવાઝોડું એવું લાગે છે, તો કે ચોમાસું છે એટલે ઓહો પડ વીજળી. ગાઈસ જો વરસાદ તો આવતો નથી, પણ પવનના લીધે વરસાદ આમ ફરકે છે, જોઈ લો. લીલું છમ, વાહ ભાઈ વાહ. આવામાં છે ને વાડી વિસ્તાર હોય ને તો બહુ બ્યુટીફુલ લાગે. આવી રીતે વ્યૂ ખાલી કંઈક આ રીતે છે, બરાબર છે. તો વીજળીના કડકડાટ બોલે છે અને આપણે શાંતિથી બોર બધું બંધ કરી દઈએ. ખોટી વીજળી આપણી માથે પડે તો આપણે શું કરી દેવું, આપણે વિડીયો બંધ થઈ જાય છે પછી. કઈ વાંધો નહીં મિત્રો, આવું તો ચાલ્યા કરે. ચોમાસું છે એટલે ચાલ્યા કરશે. એમાં મિત્રો લાઇટ વહી ગઈ. મેં તમને હમણાં કીધું કે લાઇટ વહી જશે. સાચી લાઇટ વહી ગઈ. એડિટિંગ એ બાકી છે, ચાર્જિંગ નથી ફોનમાં, પાવર બેંક ખોવાઈ ગયું છે. નાની મોટી લાઈફમાં આપણી બાકાજીકી ચાલતી હોય છે. તો પણ હવે હરેક દઈને આપણે ડોર ખોલી નાખીએ, કેમ કે ગરમી એટલી છે વાત પૂછોમાં. અને પવન એટલો હોય બહાર વાત પૂછોમાં. બ્યુટીફુલ લાગ્યો વ્યૂ, એટલે વ્યૂ મિત્રો ગાઈસ. કઈ વાંધો નહીં, નાની મોટી બાકાજીકી ચાલતી હોય છે. હવે આગળ હું થાય હું નહીં, હું તમને વિડીયોમાં દેખાડીશ. એન્ડ સુધી બનાવે જો લાઈક કરી દેજો, બરાબર છે. તો કન્ટિન્યુ. સો ગુડ મોર્નિંગ મિત્રો. એન્ડ વાગી ગયા છે બપોરના 11 અને વ્લોગ ચાલુ કર્યો આપણે બીજા દિવસે. કાલે બંધ કરી દીધો હતો. કાલે એટલો બધો ટ્રાફિક હતો ને વાત પૂછો. કાલે વ્લોગ ઉતારવાનું જ રાતે ભૂલી ગયો હતો.
એટલે અત્યારે મને યાદ આવ્યું એટલે અત્યારે ઉતારી લીધો. ઉતા અમને યાદ આવ્યું એટલે મેં કીધું હાલો હવે જાગીએ એટલે ઉતાર લઈએ આપણે. અને વ્યૂની વાત કરીએ તો એક જ મિનિટ હો. ચલો આવો છે કંઈક વ્યૂ. અને વાત કરીએ તો ટાઈમની તો તમને ખબર જ છે બરાબર છે. અને જોઈ પેલા ઓ ગાઈસ જાગીને એટલે આવો હાલ તો હોય જ તે. મિત્રો અત્યારે ટાઈમની વાત કરીએ ને તો જોઈ લો 1:30 વાગી ગયો છે બપોરનો. અને આપણે મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હજી ચા નાસ્તો કર્યો હોય એટલે જમશું તો નહીં. અને વેધરની વાત કરી દઈએ ને તો જોઈ લો આવી રીતે કંઈક વેધર રહેવાનો છે બરાબર છે. અને મિત્રો આ વિડીયોને આપણે હવે અહીંયા જ ખતમ કરી દઈએ છીએ કેમ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. જોકે જેટલા મિનિટનો થયો છે. આઈ હોપ તમને આ વિડીયો જોવાની મજા આવી હોય કેમ કે કેટલા દિવસ પછી આપણે આમ તો કેટલા 2-3 મહિના પછી આપણે આવ્યા શું લોંગ વિડીયોની અંદર બરાબર છે. તો જોવાની મજા આવી તો લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો. અને આવા નવા વિડીયો હું તમારી જોડે લાવતો રહીશ બરાબર છે. તો વિડીયોને શેર કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. શેર સી ભૂલાઈ ગયું મિત્રો કાંઈ વાંધો નહીં ચાલશે બરાબર છે. ડાયલોગ હતો મારો અને સ્ક્રિપ્ટ બોલાય કે લાવતા વિડીયોની અંદર હું નાખી દઈશ બોલી છે એમ. કંઈ વાંધો નહીં. આ વિડીયો જોવાની મજા આવી તો લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો. હું તમારો તો કટાવડી જગ્યા પર આમ તો બોલામાં આવે કા મિની વ્લોગમાં હું તમારો ક્રિશ વ્લોગ કાલે નવા મિની વ્લોગમાં મળું ત્યાં સુધી બધા મિત્રો અમને જય શ્રી રામ, જય હિન્દ અને જય માતાજી.